ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, કેમ કે મારે પુષ્કળ બોલવાનું છે, મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે. અયોબનું પુસ્તક તેનો 32મો અધ્યાય 18મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન આપણને ખૂબ જ મહત્ત્વની વાતો શીખવે છે અને આજનું વચન પણ બહુ સરસ વાત શીખવે છે. જ્યારે આપણે આપણા હૃદયને ખુલ્લા કરીએ છીએ અથવા તો જ્યારે ઈશ્વર આપણા હૃદયને સ્પર્શે છે, જ્યારે તેમનું વચન આપણા અંતરમાં ઉતરે છે અને જ્યારે પવિત્ર આત્મા આપણને પ્રેરણા આપે છે, ત્યારે આપણે ઈશ્વરની વાત બીજાઓ સુધી પહોંચાડ્યા વિના રહી શકતા નથી. અયુબ કહે છે કે મારે પુષ્કળ બોલવાનું છે. આ માત્ર વધારે બોલવાની વાત નથી, બકબક કરવાની વાત નથી, પરંતુ હૃદયમાં ભરાયેલી વાતને વ્યક્ત કરવાની વાત છે. જે વાત હૃદયમાં ભરેલી હોય છે તે એક દિવસ શબ્દોમાં બહાર આવે છે. આપણે પણ આપણા જીવનમાં વિચારવું જોઈએ કે આપણા હૃદયમાં શું ભરેલું છે. જો કે હૃદયમાં ચિંતા, ગુસ્સો, નિરાશા અને ફરિયાદો પણ ભરેલી હશે, તો આપણા શબ્દોમાં પણ એ જ બહાર આવશે. પરંતુ જો આપણા હૃદયમાં ઈશ્વરનું વચન, પ્રાર્થના, વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, માફી વગેરે ભરેલા હશે, તો આપણા શબ્દો દ્વારા બીજાઓને પણ એ જ મળશે. આશા અને હિંમત મળશે, ઉત્તેજન મળશે, દિલાસો મળશે. બહાર ઘણા બધા લોકો આપણને બહારથી બહુ હસતા દેખાય, ખુશ દેખાય, આનંદિત દેખાય, પરંતુ અંદરથી તૂટેલા છે કોઈક ને કોઈક રીતે. ઘણા લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. કોઈને પરિવારની ચિંતા છે, કોઈને ભવિષ્યની ચિંતા છે, કોઈ નિરાશામાં છે, કોઈ બીમારીમાં છે, કોઈને જીવનમાં આગળ વધવાની આશા દેખાતી નથી. એવા સમયે આપણા એક પ્રેમાળ શબ્દથી કોઈક એકને હિંમત મળી શકે છે, ઉત્તેજન અને પ્રોત્સાહન મળી શકે છે. આપણા એક પ્રોત્સાહનથી કોઈનું જીવન બદલાઈ શકે છે અને આપણી એક સાક્ષી દ્વારા કોઈ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ મળી શકે છે. યાદ રાખીએ કે ઈશ્વરે આપણને માત્ર સાંભળવા માટે નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય બોલવા માટે પણ બોલાવ્યા છે. જ્યારે પવિત્ર આત્મા આપણને કોઈને પ્રોત્સાહિત કરવા કહે, ત્યારે આપણે અટકવું જોઈએ નહીં. જ્યારે કોઈ માટે પ્રાર્થના કરવાની પ્રેરણા આપણને મળે, ત્યારે આપણે તેમના માટે પ્રાર્થના કરીએ. જ્યારે કોઈને ઈશ્વરના વચનની જરૂર હોય, ત્યારે પ્રેમથી ઈશ્વરનું વચન આપીએ અથવા તો વહેંચીએ. આપણે થાય ને વિચારીએ, આપણી સમજણ અને આપણો સ્વભાવ એવો છે, આપણી વૃત્તિ એવી છે કે હું તો સામાન્ય માણસ છું, બહુ નાનો માણસ છું, નાની વ્યક્તિ છું, મારા શબ્દોથી શું ફરક પડશે. પરંતુ ઈશ્વરના હાથમાં સામાન્ય માણસના શબ્દો પણ આશીર્વાદનું કારણ અથવા તો આશીર્વાદનું સાધન બની શકે છે. તમે મૂસાને જુઓ, દાઉદને જુઓ, પિત્તરને જુઓ, બીજા ઘણા બધા શિષ્યોને તમે જુઓ. સંપૂર્ણ નહોતા, ભણેલા નહોતા, સાધન સંપન્ન નહોતા, સામાન્ય કક્ષાના માણસો. પરંતુ જ્યારે ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો, ત્યારે તેમના જીવન દ્વારા ઘણા લોકો આશીર્વાદિત થયા. માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ, મારા હૃદયને તમારા વચનથી ભરી દો, મારા હોઠને તમારા સત્યને માટે ખોલો અને મારી જીભને બીજાઓ માટે આશીર્વાદનું સાધન બનાવો. આપણા શબ્દો બહુ જ કિંમતી છે. આપણે જે બોલીએ છીએ એનાથી કોઈનું હૃદય તૂટી પણ શકે છે ને તેનાથી કોઈનું જીવન
ઊભો પણ થઈ શકે છે, બંધાઈ પણ શકે છે. વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજ, રાષ્ટ્ર તૂટી શકે છે, બંધાઈ પણ શકે છે એક શબ્દ દ્વારા. અને તેથી આજે જ નક્કી કરીએ કે આપણે નિરાશા નહીં પરંતુ આશા બોલીશું, ફરિયાદ નહીં પરંતુ વિશ્વાસ બોલીશું, નિંદા નહીં પરંતુ પ્રેમ બોલીશું, અને સૌથી મહત્વનું, આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપીશું, એમને બોલવા દઈશું. જો પવિત્ર આત્મા તમારા આપણા હૃદયમાં કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરવાની, માફી માંગવાની કે આપવાની, કોઈને સાંત્વના આપવાની અથવા ઈશ્વરનું વચન કહેવાની પ્રેરણા આપે તો તેને અવગણશો નહીં. કદાચ ઈશ્વરે તમને કોઈના જીવનમાં આશીર્વાદ બનવા અથવા તો આશીર્વાદ રૂપ બનવા અથવા તો આશીર્વાદનું કારણ બનવા માટે જ મોકલ્યા છે. આવો આપણું હૃદય ઈશ્વરને સમર્પિત કરીએ અને કહીએ, પ્રભુ, મારા શબ્દો એ તમારા શબ્દો બને અને મારું જીવન એ તમારા મહિમા માટે વપરાય. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા હૃદયને આપના વચનથી ભરી દો. પવિત્ર આત્મા દ્વારા અમને માર્ગદર્શન આપો કે ક્યારે બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું. અમારા શબ્દો દ્વારા કોઈ નિરાશ વ્યક્તિને આશા મળે, કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના મળે, કોઈ નબળા વ્યક્તિને હિંમત મળે અને કોઈ ભટકેલી વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચવાનો માર્ગ મળે. પ્રભુ, અમારા હોઠને નિંદા, ક્રોધ, ચાડી, ચુગલી, કુથલી અને નિરર્થક વાતોથી બચાવો અને અમારા શબ્દોને પ્રેમ, સત્ય, વિશ્વાસ અને આશીર્વાદના શબ્દો બનાવો. અમારા જીવનને તમારી સાક્ષી બનાવો, જેથી જ્યાં જઈએ ત્યાં લોકોમાં તમારો પ્રેમ દેખાય અને અમારી વાતોમાં તમારો મહિમા સંભળાય. પ્રભુ ઈસુના નામે, આમેન. ધન્યવાદ.